ફરિયાદીએ અમને એક અરજી કરેલી હતી અને ફરિયાદમાં જણાવેલું હતું કે અમારી પાસે એક્સેસ છે અને એમની જે એન્જિન જે છે એમાં જે ટાંકી આવેલી છે તો એન્જિનમાં જે ટાંકીમાં ફ્યુલ કેપેસિટી 6 લીટરની જણાવે છે અને અહીંયા જ્યારે શેલના પેટ્રોલ પંપ ઉપર આવ્યા ત્યારે એમને જે પેટ્રોલ પુરાયું તો એમને 6.7 લીટર પેટ્રોલ એમને આપેલું. આ ફરિયાદના આધારે અમે આજે અહીંયા શેલ જે પેટ્રોલ પંપ છે ત્યાં તપાસણી કરવામાં આવેલ છે અને અમે પહેલાં જે છે એ જે ફરિયાદીની જે એક્સેસ હતી એમનું બધું જ પેટ્રોલ પહેલાં કઢાવી અને પછી જે ચકાસણી કરતાં અત્યારે એવું માલુમ પડેલું છે અને જે સરકારશ્રીનો પરિપત્ર પણ થયેલો છે કે જે ફ્યુલ આપણે જે એન્જિનની ટાંકી હોય છે તો એન્જિનની ટાંકીની જે ક્ષમતા હોય છે એના કરતાં 15 થી 20% ક્ષમતા વધારે રાખેલી હોય છે. એટલે આ જે ગેપ જે આવ્યો છે એ એમના કારણે આવેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હજુ અમે જે પેટ્રોલ પંપની છે તપાસણી હજુ ચાલુ છે. અત્યાર સુધીમાં કોઈ માપને લઈને કોઈ તપાસમાં સામે આવ્યું છે? નહીં, ઓછું અમે જે અહીંયા જે ટોલ માપ ખાતાના અધિકારી અમારી સાથે છે ઇન્સ્પેક્ટર એમને સાથે રાખીને અમે માપણી કરાવડાવીએ છીએ. એમાં અત્યારે હાલ સુધીમાં કોઈ એવું ફેરફાર જણાવ્યા હોય